નજર કરીશું અન્ય સમાચારો પર। અમદાવાદ સિવિલનો એક વિડીયો વાયરલ થયો, જેમાં સિવિલ પરિસરમાં આવેલા ખોડિયાર મંદિરનો આ વિડીયોમાં સિવિલ અધિક્ષક રાકેશ જોશી પણ દેખાયા। મંદિર પરિસરમાં પૂજારીએ દાણા નાખ્યા। વિડીયોમાં ધૂણતા ભૂવા પણ નજરે પડ્યા। પૂજારીએ 3 વખત દાણા નાખ્યા, જેમાં મંદિર ખસેડવું કે નહીં તે અંગેના સવાલ પર દાણા ફેંકાયા હતા। 3 વખત દાણા ફેંક્યા, જેમાં 2 વખત ના અને 1 વખત હા આવી। મંદિર પૂજારી અને ભુવાએ ધૂણતા કહ્યું કે મંદિર હટાવવું ન જોઈએ, હોસ્પિટલ બનાવો પણ મંદિર ન હટાવો। તમારું કામ નટવું પડશે। માતા નહીં પડે, માતાએ કીધું કે ઉપર વધેરીને કામ ચાલુ કરજો, થઈ જશે, પણ જેટલી માતાની જમીન છે એના સિવાય તમે કામ કરો, બાકી આ જમીન તો તમારે છોડવી જ પડશે। એટલે આમાં જો કંઈ બી કર્યું, કંઈ બી આમાં પેલું કરવા જઈએ ને આમાંથી 2 રજામાં માતાએ ના પડે। તો વાયરલ થયેલા વિડીયો અંગે બોલ્યા સિવિલ અધિક્ષક। મંદિર પરિસરમાં દર્શન માટે ગયા હતા। અધિક્ષક જોશી પૂજારી સાથે વાતચીત કરવા ગયા હતા। જોશી દ્વારા કહેવામાં આવ્યું કે માતાજીનું મંદિર એ આસ્થાનો વિષય છે। ખોડિયાર મંદિર અહીંથી ખસેડવાની વિવાદ છે, જેને કારણે નવી હોસ્પિટલ નિર્માણમાં મંદિર હટાવવું પડશે। મંદિર પરિસરમાંથી ન હટાવવા ભક્તોની રજૂઆત હતી। સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર આસપાસના વિસ્તાર માટે આસ્થાનું કેન્દ્ર છે, તેના માટે જવું પડ્યું। હવે રાકેશભાઈ, આપનો એક વિડીયો સામે આવ્યો છે કે આપ માતાજીની પરવાનગી લેવા માટે મંદિર પરિસરમાં બેઠા હતા અને હા કે ના માટે પૂછવામાં આવ્યું હતું કે મંદિર હટાવવામાં આવે કે કેમ, એટલે એના પર આપનું શું કહેવું છે? સવારે હું ગયો હતો મંદિરમાં અને એના જવા પાછળનું કારણ એકમાત્ર એ હતું કે મારે પૂજારી અને એમના ટ્રસ્ટી સાથે વાટાઘાટ કરવાની હતી। ખાસ કરીને જો આપને ખબર હશે કે 0 થી D બ્લોક જે સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે છે એને ટૂંક જ સમયમાં ડિમોલિશ કરવા જઈ રહ્યા છે અને જ્યાં 1800 બેડની અદ્યતન સુવિધા જે આવનાર પેશન્ટને ફાયદો કરે એવી સુવિધા ઊભી થશે, જેની અંદર અંદાજે 300 બેડની આઈસીયુની કેપેસિટી હશે, જેથી કરીને કોઈ પણ વેન્ટિલેટર વાળું દર્દી વેઇટિંગ માટે રહે નહીં। સાથે સાથે અદ્યતન ઓપીડીની સુવિધા, જેથી કરીને જે 2,500 થી 3,000 દર્દીઓ જે રોજ અત્યારે જૂની ઓપીડીમાં આવે છે એને પણ આમાં આવશે। એટલે કહેવાનો મતલબ કે જે કોઈ બી હવેનો પ્રોજેક્ટ છે એ માત્ર ને માત્ર દર્દી રિલેટેડ અને એની સુખાકારી કે એનો સગવડ વધારવા માટે થઈ રહ્યો છે। હવે આ જે ડિમોલેશનનો એરિયા છે એનો એક હિસ્સો મંદિરનો છે, એટલે સ્વાભાવિક છે કે એના માટેની વાટાઘાટ કરવી કે એના માટેનું ડિસ્કશન ખૂબ જરૂરી છે। મંદિર પણ એક આસ્થાનો વિષય છે, વર્ષો જૂનું મંદિર છે, સિવિલ સાથે બી જોડાયેલું છે, એટલા માટે એમના પૂજારી અને ટ્રસ્ટીને મેં ફોન કરેલો કે આપણે આનું કંઈક નિર્ણય લેવો પડશે, જેના થકી એમને એવું કહ્યું હતું કે સાહેબ નિર્ણય અમે માત્ર રવિવારે જ લઈ શકીએ, આપે રવિવારે આવવું પડશે અમારા ત્યાં। એટલે મેં એમને પૂછ્યું, એટલે એમને મને સમય આપ્યો કે તમે રવિવારે આવજો 9 વાગે। એટલે હું 9 વાગે ડેફિનેટલી મંદિર ગયો હતો। મંદિર તો અધરવાઇઝ પણ હું જતો હોઉં છું, એટલે દર્શન કરી અને પછી મેં એમની સાથે આ વાત કરતા હતા। એમાં એમને એમની તરફથી જે કાંઈ કર્યું એમના મંજૂરી લેવા માટે કે રજા લેવા માટે એ એમનો પોતાનો વિષય છે। અમારો સબ્જેક્ટ, મારો વિષય છે કે એમની સાથે વાત કરી, એમને સમજાવવા, એમને કહેવું કે આ પ્રોજેક્ટ થવાથી કેટલા બધા લોકોને ફાયદો થશે, કેટલા લોકોને એની સગવડ મળશે અને આપણે વધારે આઈસીયુની કેપેસિટી સિવિલમાં બિલ્ડ કરી શકશું। તો આપણે આના માટેનું એક સુખદ નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે। એના ભાગરૂપે હું એમને એમની ચોઇસના દિવસે મળવા ગયો, જેથી કરીને એ એમની રીતે આપણને જવાબ આપી શકે। એટલે એવો કોઈ સવાલ નથી આવી રહ્યો કે મારા તરફથી કંઈ કરવામાં આવ્યું હોય, પરંતુ એઝ અ ઇન્સ્ટિટ્યૂટના હેડ તરીકે મારી પહેલી ફરજ છે કે કોઈ પણ જાતનું જો ઊંકમી ભર્યું વન સાઇડેડ ડિસિઝન લીધા સિવાય એ બેસી અને વાટાઘાટો કરી અને આપણે એકબીજાને સમજાવીએ અને એક પોઝિટિવ સુખદ એનું ડિસિઝન આવે એ માટે આગળ વધીએ, એનું આ પ્રથમ પગથિયું હતું જેના થકી હું એમને મળવા ગયો હતો। રાકેશભાઈ, આપ મળવા માટે ગયા અને વાટાઘાટ કરવા માટે ગયા, પરંતુ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તેમના દ્વારા ઘઉંના દાણા મૂકવામાં આવ્યા અને ત્યારબાદ 2 વખત હા આવ્યું અને 1 વખત ના આવ્યું, એટલે તેમના તરફથી ના કહેવામાં આવી છે કે આ મંદિર હટાવવામાં ન આવે। એટલે હવે આગળના સમયમાં હવે શું નિર્ણય કરવામાં આવશે, તેને લઈને કોઈ ડિસિઝન ચોક્કસ લેવામાં આવ્યો છે? અત્યારે તો ડિસિઝન કેવી રીતે લઈ શકાશે? મેં પણ આપણે ફરીથી કહ્યું કે આ પહેલું પગથિયું છે એમની સાથે વાત કરવાનું।
એમને એ સમજાવવાનું કે આ જગ્યા જે થશે કદાચ બીજા ઘણા ઓપ્શન આપણી પાસે હોઈ શકે છે, મંદિરને આપણે ક્યાંક નજીકમાં જ પુનઃ પ્રસ્થાપિત કરી શકીએ છીએ. આ બધી વસ્તુ મેં એમની સાથે જાણ કરી છે. બાકીની એમની પ્રોસેસન કે વિધિ જે હોય તે હોય. મારો કેવળ માત્ર ને માત્ર એક જ આશય હોય કે આનું એક સુખદ નિરાકરણ આવે, જેથી કરીને આ પ્રોજેક્ટમાં આપણે આગળ વધી શકીએ. ફરીથી કહીશ, આ પ્રોજેક્ટ કોઈનો ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ નથી. એ પેશન્ટની સગવડ અને સુખાકારી વધારવાનો, એની સાથે સાથે એને અદ્યતન આઈસીયુની વ્યવસ્થા આપવાનો એક આશય સાથેનું આ એક પ્રોજેક્ટ જે 1800 બેડનું ત્યાં જે નિર્માણ પામવા જઈ રહ્યો છે. મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે મેં મારી જે ફરજ હતી કે મારે ટ્રસ્ટી અને પૂજારીથી વાત કરવી એ મેં આજે કરી છે. અને આજે જવાનું રીઝન એકમાત્ર એ હતું કે એમના કહેવા પ્રમાણે તમે રવિવારે આવશો તો અમે આપને કંઈક જવાબ આપી શકશું. જી રાકેશભાઈ, આપ દ્વારા વાતચીત કરવામાં આવી અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ત્યારે હાલ આ વાયરલ વિડીયો બાદ પૂજારીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેણે કહ્યું કે અહીં આવ્યા હતા સિવિલ અધિક્ષક, પરંતુ અહીં દાણા નાખ્યા, પરંતુ માતાજી ના કહે છે. આયા હતા, રજા લેવા આવ્યા હતા માતાજીની, કે અહીં આપણે મંદિરને તમને કે બીજી જગ્યા આપવામાં આવે ત્યાં આપણે મંદિર આપણે બનાવીએ. પણ અમારા ત્યાંથી અમારા માતાજી અમને પહેલાંથી રજા ના પાડી છે, તો કે હું એકવાર રજા લેવા માગું છું. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તમે આવો. તો એના માટે આજે અહીં આવ્યા હતા સવારે. તો ભાઈ માતાજીની રજા લીધી, પણ માતાજીએ રજા આપી નથી. મારી જગ્યા છોડીને તારે છે ને ભાઈ આ જગ્યા ઉપર તું બહાર બનાવી બીજી, પણ મારી જગ્યા આ મંદિરની છોડી દેવી પડશે તારે.